8 સર કેમ પડે? તો 8 સર પાડવા માટે સૌથી પહેલો પોઈન્ટ, પરીક્ષાની અંદર તમને જે પેજ હશે એમાં 8 સર પાડવા માટે પહેલા એક વખત આપણે ફોલ્ડ કરશું, એક વાર અને વ્યવસ્થિત કરી નાખવાનું, પછી બે વાર આ રીતના, જરા આડું થાય નહીં ખાસ ધ્યાન રાખજો, અને હવે 3 વાર. તો આ રીતના 3 વખત વ્યવસ્થિત જ્યારે તમે ફોલ્ડ કરશો ત્યારે 3 વખત આ રીતના વ્યવસ્થિત ફોલ્ડ કરવાનું. અને હવે 3 વખત વ્યવસ્થિત ફોલ્ડ થઈ ગયા પછી જ્યારે તમે પેજને ખુલ્લો કરશો એટલે ઓપન કરશો ત્યારે તમારી સામે 8 સર પડી ગયા હશે. 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતના પરીક્ષાની અંદર તમારે ફરજિયાત બેઠો મેળ કે રોજમેળ કરતી વખતે 8 સર આ રીતના પાડવાના રહેશે. હવે 8 સર પડી ગયા પછી કોઈ લખવાનું શરૂઆત કરી હાસ્યમાં નહીં લખવાનું, હંમેશા શરૂઆત નીચેની લીટીથી લખવાનું છે. જેમ કે આપણે બનાવીએ છીએ રોજમેળ, તો રોજમેળ બનાવતી વખતે હંમેશા આપણે પહેલા બિલકુલ વચ્ચોવચ લખશું રો પા નંબર, એટલે કે રોજમેળ પાના નંબર, રો પા નંબર. આ રોજમેળ કોનો છે? તો કે ભાઈ રસિકભાઈનો છે, તો લખવાનું વચ્ચોવચ શ્રી રસિકભાઈનો રોજમેળ. આ રીતના. અને હવે સંવતની અહીંયા જ્યાં સંવતની રકમથી શરૂ થાય છે ત્યાંથી સ્ટાર્ટ કરી દેવાનું. જેમ કે લખેલ છે સંવત 2061 પોષ સુદ 9, સંવત 2061 પોષ સુદ 9 મંગળવાર તારીખ 18/1/2005 ના રોજ, તારીખ 18/1/2005 ના રોજનો. તો મિત્રો તમારે આ રીતના વ્યવસ્થિત હાસ્યને મૂકી, રોજમેળ હોય તો રોપા નંબર, બેઠો મેળ હોય તો બેપા નંબર, શ્રી રસિકભાઈનો રોજમેળ અને જે સમત તારીખ આપી છે કોપી કરો. હવે એક લીટી મૂકી સૌથી પહેલા સરમાં લખવાનું જ, એક લીટી પહેલા મૂકી દો, અહીંથી પહેલા લખવાનું જ લખી અને ચારે ચાર સર સુધી તમારે કન્ટિન્યુ લીટી લઈ જવાની રહેશે અહીંયા સુધી, 1 2 3 અને 4. પછી લખવાનું ઉધારનો ઉ લખી એમાં ચારે ચાર તમારે સર સુધી લઈ જવાનું રહેશે. આવી રીતના 4 સર જમાના અને 4 સર ઉધારના. પછી ઉપર એક લીટી મૂકી પેલો જે કોલમ છે રકમનો રહેશે, એટલે એમાં તમે લાઈન નહીં કરવાની, એક કોલમ મૂકી અહીં 3 સરની તમે લાઈન થશે. અહીંયા પણ એમ જ રહેશે, રકમ માટે પહેલી કોલમ મૂકી દેવામાં આવશે, ત્યાંથી 3 સરમાં લાઈન કરવામાં આવશે. અને હવે આપણે જે વ્યવહાર લખશું એ રકમ લખી અહીંથી વ્યવહાર આગળ ચાલુ થશું, જે બોર્ડ પ્રમાણે આપણે આગળ કરશું. તો આ પ્રમાણે તમારે 8 સર પાડી આ રીતે તમારે રેડી આપી લખવાનું રહેશે. હવે અત્યારે આપણે જે ઘર પાડતા શીખ્યા, ઘરની અંદર મેં તમને જેમ વાત કરી હતી કે બેઠો મેળ અને રોજમેળ અને ખાતા વહી, એમાં 8 સર આવશે. તો 8 સર પાડતા આપણે અત્યારે શીખી ગયા. હવે એ 8 સર પ્રમાણે જે આપણે દાખલો અત્યારે કરવાનો છે એ તમને અત્યારે બોર્ડ ઉપર આપેલો દાખલો આપણે કરવાનો છે. પેલો અત્યારે હું તમને જે દાખલો કરાવું છું એ રોજમેળનો દાખલો છે, એટલે કે દાખલા નંબર 13મો છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર દાખલા નંબર 13 પેજ નંબર 279, ધ્યાનથી સાંભળજો, પેજ નંબર 279 ઉપર જે 13મો દાખલો છે રોજમેળ વાળો દાખલો છે. અને એ દાખલો અત્યારે આપણે બોર્ડ પર કરીએ છીએ, જેથી કરીને આપણે ખબર પડે કે કઈ રીતના રોજમેળનો દાખલો ગણવામાં આવે છે. કોઈ પણ દાખલાની શરૂઆત કરતા પહેલા હંમેશા યાદ રાખવાનું કે સરમાં કોઈ ભૂલ ન રહેવી જોઈએ. જેમ મેં તમને શીખવાડ્યું કે સરની અંદર વચ્ચે જ લખવાનું છે, જ્યારે તો બોર્ડની અંદર આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ મેં તમને અત્યારે લખ્યું છે કે ભાઈ આપણે રોજમેળ બનાવીએ છીએ, તો સૌથી પહેલા સ્ટાર્ટિંગની અંદર રો પા નંબર જેને લખવામાં આવે છે રોજમેળ પાના નંબર. રોજમેળ કોનો છે? રસિકભાઈનો. તો બિલકુલ વચોવચ લખવાનું શ્રી રસિકભાઈનો રોજમેળ. પછી રકમની અંદર તમને સમતની જે રકમ આપવામાં આવે છે, જે તારીખ આપવામાં આવે છે, એને અહીંયા સેમ ટુ સેમ આપણે કોપી કરવાની છે. જેમ કે તમારા રકમની અંદર તમને આપેલા છે, તમારે કંઈ ગોતવા જવાની જરૂર નથી. એટલે રકમની અંદર લખેલું છે સંવત 2061 પોષ સુદ 9 મંગળવાર તારીખ 18/1/2005 ના રોજનો, જે આપણે રકમની અંદર બેઠે બેઠું લખી નાખ્યું છે. હવે શરૂઆત આપણે પહેલા વ્યવહારથી કરશું.
જેમ કે પેજ નંબર 279 ઉપર દાખલા નંબર 13મો છે રસિકભાઈનો રોજમેર, એટલે એના જેવા દાખલા આપણે જાતે કરવાના છે. અને છતાં પણ કાંઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો મારો નંબર તમારે તે સ્ક્રીન પર આવે છે, એના પર ગમે ત્યારે ફોન કરીને પૂછી લેજો. ચલો, તો હવે પહેલો વ્યવહાર આપણે આવે છે કે હાથ પર સિલક 14300 અને બેંક સિલક 21800. તો મિત્રો કોઈ પણ દાખલાની શરૂઆત કરતા પહેલા હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે રોકડ સિલક 14300 આપેલી છે, જેને દેશી નામમાં કહેવાય છે શ્રી પુરાંત જણસે, અને બાકીમાં આપ્યું છે બેંક સિલક. તો બેંક સિલકનું અત્યારે રોજમેરની અંદર કાંઈ નહીં થાય, બેંક સિલકનું કાંઈ ન થાય. અને જે હાથ પર સિલક આપી છે 14300, તો 14300 આપણે રોજમેરમાં જમા બાજુ લખવાના છે 14300, જેમ કે મેં તમને વાત કરી હતી એમ 14300 જમા બાજુ ઓળાયો કરી 0 0 ઓળાયો, આજે આપણે લીટી વચ્ચે કરીએ છીએ એને ઓળાયો તરીકે ઓળખવામાં આવે છે. ઓળાયો એટલે રૂપિયા અને પૈસા વચ્ચે જે આપણે તફાવત રાખીએ છીએ, એટલે કે જે રૂપિયા અને પૈસા વચ્ચેની જે નિશાની છે એને ઓળાયો કહેવામાં આવે છે. અને શરૂઆતની સિલકને આપણે લખશું શ્રી પુરાંત જણસે. આ રીતના તો શ્રી પુરાંત જણસે 14300. તો અહીંયા આપણે શ્રી પુરાંત જણસે તો 14300 લખી અને નીચે સરસ મજાની લાઇનિંગ કરી નાખો. તો અહીંયા આપણો પહેલો વ્યવહાર છે એ કમ્પ્લીટ થાય છે, પૂરો થાય છે, અને બેંક સિલકનું કાંઈ નહીં થાય. ચલો, એના પછીનો વ્યવહાર નંબર 2 આવે છે. બીજા વ્યવહારમાં મિત્રો આપે છે કે નિશિતભાઈ પાસેથી 2000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ધ્યાન આપો, નિશિતભાઈ પાસેથી 2000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે 2000 નો માલ ખરીદ્યો, જેને આપણે આમનું બધાને ખ્યાલ જ છે, આમનું થશે ખરીદ ખાતે ઉધાર તે નિશિતભાઈ ખાતે જમા. ભાઈ ખાતે જમા. 2000 નો માલ ખરીદ્યો છે, 10% વેપારી વટાવે, એટલે 2000 ના 10% 200 રૂપિયા થાય. વેપારી વટાવો માઈનસ કરશું એટલે 2000 માંથી 200 રૂપિયા ગયેલા 1800 રૂપિયાની નોંધ થશે. તો ખરીદ ખાતે ઉધાર 1800 તે નિશિતભાઈ ખાતે 1800. અને આપણે બધાને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ વ્યવહારની અંદર વ્યક્તિનું નામ હોય ત્યારે વ્યવહાર ઉધાર ગણવામાં આવે છે. એટલે માલની ખરીદી કરી નિયમ આપણે ખબર છે, ખરીદ ખાતે ઉધાર થાય, ખરીદ ખાતે ઉધાર, નિશિતભાઈ ખાતે જમા. ચલો હવે એની નોંધ કરીએ. ખરીદ ખાતે ઉધાર, તો દાખલાની અંદર આપણે ઉધાર બાજુ કઈ બાજુ છોકરાઓ? ઉધાર બાજુ કેટલા રકમ છે? 1800. તો આપણે લખવાનું 1800 શ્રી ખરીદ ખાતે ઉધાર. શ્રી ખરીદ ખાતે ઉધાર. અને ઉધાર હંમેશા છેલ્લા શરમાં લખવાનું, અને રકમ હંમેશા પાંચમા શરની અંદર આવશે. જેમ કે 1 2 3 4 આ 4 શર છે, અહીંથી પાંચમો શર શરૂ થશે એટલે પાંચમા શરની અંદર રકમ આવશે અને છેલ્લા શરની અંદર ઉધાર આવશે. ચલો, 1800 નો માલ, તો એને તમારે વિગતમાં લખી શકો. 1800 માલ શાક પર ખરીદ્યો. ત્રીજા શરની અંદર ખાપા લખી અહીંયા વ્યવહાર પૂર્ણ કરવામાં આવે છે. જો મિત્રો, દેશી નામો લખતી વખતે આપણે ખાપા છે તમે ત્રીજા શરમાં લખી શકો છો અને અથવા છેલ્લા શરમાં પણ લખી શકો છો, પણ તમે જે શરમાં લખો એમાં કન્ટિન્યુ પછી એ શરમાં લખવામાં આવશે, એટલે ભૂલવાનું નહીં. જો તમે અહીંયા લખો પ્રથમ ઉદાહરણનો પ્રથમ શર, બીજો શર અને ત્રીજો શર છે, તો ઉદાહરણ ત્રીજા શરની અંદર જો તમે ખાપા લખો તો બાકીના બધા શરમાં ત્રીજા શરમાં જ ખાપા લખવાનું, અને જો તમે ચોથા શરમાં લખતા હો તો બધામાં ચોથા શરમાં જ ખાપા લખવાનું. ચલો, તો વ્યવહાર મુજબ ખરીદ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ શ્રી ખરીદ ખાતે ઉધાર, પછી નિશિતભાઈ ખાતે જમા, તો અહીંયા જમા બાજુ 1800 શ્રી નિશિતભાઈ ખાતે જમા. નીચે વ્યવહાર લખી નાખો. 1800 થી માલ શાક પર ખરીદ્યો. ત્રીજા શરમાં ખાપા લખી વ્યવહારમાં સરસ
જનરલી કરી નાખો. તો આ આપણે પહેલો વ્યવહાર છે એ કમ્પ્લીટ થાય છે. એટલે કેનો મતલબ કે આમનોંધ ઉપરથી વ્યવહાર છે એ લખવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો વ્યવહારની અંદર જો તમને આમનોંધ આવડતી હોય તો આમનોંધ ઉપરથી તમે દેશી નામ છે લખી શકો છો. દેશી નામ એટલે દરેક વસ્તુ યાદ રાખજો. ચોખાઈ, લખાણની જે રીત છે તે બધું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો હવે નેક્સ્ટ એના પછીનો જો ત્રીજો વ્યવહાર શું કહે છે આપણે, તો ત્રીજા વ્યવહારમાં મને કહે છે લોકો કે રાકેશભાઈ પાસેથી 4000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. બધું યાદ રાખજો. રાકેશભાઈને આપણે માલ વેચીએ છીએ. તો રાકેશભાઈને 4000 માં 10% વેપારી વટાવે વેચ્યો. તેઓ અડધી રકમ રોકડેથી અને અડધી રકમ ચેકથી ચૂકવી. જે ચેક બેંકમાં ભર્યો છે. તો રાકેશભાઈને 4000 નો માલ આપણે વેચીએ છીએ અને 10% વેપારી વટાવ એટલે 4000 ના 10% 400 રૂપિયા થશે. એટલે 4000 માંથી 400 રૂપિયા વેપારી વટાવ માઈનસ કરી નાખો એટલે 3600 નો માલ આપણે વેચ્યો છે. માલ વેચીએ એટલે દેશી નામની અંદર વેચાણને વકરા ખાતે જમા લખવામાં આવે છે. બરાબર. ચલો તો રાકેશભાઈને વેચ્યો છે તો માં અડધી રકમ રોકડેથી અને અડધી રકમ ચેકથી ચૂકવવી છે. અને એ ચેક આપણે અડધો કેમાં ભર્યો છે? બેંકમાં. એટલે બેંકની અંદર પૈસા આવે છે કેમ કે આપણે માલ વેચ્યો છે. તો બેંકમાં પૈસા આવશે એટલે નોંધ થશે બેંક ખાતે ઉધાર 1800. અડધી રકમ રોકડેથી છે એટલે રોકડ ખાતે ઉધાર 1800. તે વેચાણ ખાતે 3600. ચલો તો આપણે જે વ્યવહાર આપ્યો તો એ વ્યવહારનો આ રીતના થશે. બેંક ખાતે ઉધાર 1800, રોકડ ખાતે ઉધાર 1800, તે વેચાણ ખાતે 3600. હવે આનો મારે દેશી નામની અંદર લખવી છે. તો દેશી નામમાં લખવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની. દેશી નામની અંદર રોકડ જે ખાતું છે તે રોકડની કોઈ નોંધ કરવામાં આવતી નથી. હા, પુરાંત બાકી લખાય છે, શ્રી પુરાંત જમશે એ એક લખી નાખવાનું. બાકી જેટલા પણ રોકડ ખાતે જે વ્યવહાર આવશે દેશી નામમાં લખાશે નહીં. હવે બેંક ખાતે ઉધાર 1800. તો બેંક ખાતે ઉધાર એટલે આપણે લખવાનું ઉધાર બાજુ 1800 શ્રી બેંક ખાતે ઉધાર 1800 વિગતમાં ચેક બેંકમાં ભરી લો તેના ખાપા લખી વ્યવહાર પૂર્ણ કરી નાખો. ચલો રોકડ ખાતે ઉધાર રોકડની નોંધ થાય નહીં. યાદ રાખવાનું દેશી નામમાં રોકડની નોંધ થાય નહીં. વેચાણ ખાતે જમા પણ દેશી નામમાં વેચાણને વકરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જમા બાજુ કુલ રકમ 3600 શ્રી વકરા ખાતે જમા હંમેશા છેલ્લા શરૂઆત લખાશે. ખાસ ધ્યાન આપજો. અહીંયા 3600 માલ વેચ્યું તેના ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરી દો. તો આ આખા વ્યવહારની નોંધ દેશી નામની અંદર કરવામાં આવી છે. ચોથો વ્યવહારમાં આપેલ છે કે જિંદગીનું વીમા પ્રીમિયમ 700 રૂપિયા ચેકથી ચૂકવ્યું અને આગનું વીમા પ્રીમિયમ 300 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. મિત્રો, જિંદગીનું વીમા પ્રીમિયમ છે એ પોતાનો અંગત ખર્ચ કહેવાય. અને આપણે ખ્યાલ છે કે અંગત ખર્ચ હંમેશા દેશી નામમાં ઘર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અને જિંદગીનું વીમા પ્રીમિયમ એટલે ચેકથી ચૂકવ્યું છે. એટલે આનું આવશે ઘર ખર્ચ ખાતે ઉધાર અને ચેકથી ચૂકવ્યું એટલે બેંક ખાતે જમા. એટલે પેલા કોઈ પણ તમે વ્યવહાર કરો એ પેલાની આનંદ આપણા મગજની અંદર આવી જવું જોઈએ. જેમ કે જિંદગીનું વીમા પ્રીમિયમ પોતાનો અંગત ખર્ચ છે અને અંગત ખર્ચને દેશી નામમાં કહેવાય છે ઘર ખર્ચ ખાતે. એટલે જેમ આપણે અગાઉ મેં તમને થિયરીમાં શીખવાડ્યું હતું કે ભાઈ કોઈ પણ પ્રકારનો માલિક જ્યારે અંગત ખર્ચ ચૂકવે છે ત્યારે એને ઘર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આની અંદર નિયમ આવશે ઘર ખર્ચ ખાતે ઉધાર અને પેમેન્ટ ક્યારે ચૂકવ્યું છે? ચેકથી એટલે બેંક ખાતે જમા. તો આમમાં ઘર ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તેના આપણે ચૂકવ્યા છે 700. ચલો હવે એના પછીનું જે આગનું વીમા પ્રીમિયમ છે એ ધંધાનું કહેવાય. કેમ કે આગનું વીમા પ્રીમિયમ એ ધંધાના માલિકે પોતે પોતાના ગોડાઉનની જે વીમો લીધો હોય એનું પ્રીમિયમ કહેવાય. એટલે ધંધાનો ખર્ચ કહેવાય છે.
ધંધાના ખર્ચને વીમા પ્રીમિયમ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને આમાં આવશે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અને મિત્રો રોકડથી ચૂકવે છે એટલે રોકડ ખાતે જમા. એટલે આખે આમાં આવશે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, અને તે આપણે ચૂકવ્યું છે 300 રૂપિયા. ચલો હવે આજે આપણે આનંદ થઈ ગઈ. આનંદ ઉપર આપણે દેશી નામની નોંધ કરીએ. ઘર ખર્ચ ખાતે ઉધાર. ઘર ખર્ચ ખાતે ઉધાર એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. ઉધાર બાજુ કેટલી રકમ? 700. એટલે લખશો આપણે 700 શ્રી ઘર ખર્ચ ખાતે ઉધાર ઉધાર. વિગતમાં લખશું 700 અને વિગતમાં તમે લખી શકો કે અંગત વીમા પ્રીમિયમ, અંગત જિંદગીનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું. વીમો ચૂકવ્યું. ખાપા લખી વ્યવહારને બંધ કરી આપો. નેક્સ્ટ એના પછીનો બીજો પોઈન્ટ આવે છે બેંક ખાતે જમા. તો બેંક ખાતાની જમા બાજુ 700 શ્રી બેંક ખાતે જમા 700 રૂપિયા. ચેક આપ્યો તેના પ્રીમિયમનો ચેક આપ્યો તેના ચેક આપ્યો. ખાપા લખ્યા, ખાતાને બંધ કરી આપો. ચાલો તો આ પહેલો વાત થઈ ગયો કમ્પ્લીટ. ઘર ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એના પછીનો જે ધંધાનો પ્રીમિયમ છે એમાં થશે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ રોકડની નોંધ થાય નહીં. એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. ઉધાર બાજુ 300 રૂપિયા શ્રી વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 300 રૂપિયા વીમા પ્રીમિયમના ચૂકવ્યા. આગળના પ્રીમિયમના ચૂકવ્યા. ખાપા લખી ખાતાને બંધ કર્યા. રોકડ ખાતે જમા તેની કોઈ નોંધ થશે નહીં. તો મિત્રો આ રીતના કોઈ પણ પ્રકારનો જ્યારે વ્યવહાર કરો તો આમનું છે આપણા મગજમાં હોવું જોઈએ. યાદ રાખજો, આમનું માત્ર તમને આવડે એ માટે લખાવું છું. બોર્ડની અંદર તમારે આમનું લખવાની નથી. આમનું માત્ર શેના માટે છે કે તમને આમનું ઉપરથી એસીનામું કેમ લખવું એનો ખ્યાલ આવે છે. પછી આપણે આમનું નહીં કરીએ. પછી આમનું આપણે મગજ પ્રમાણે વિચારતા જશું અને એ પ્રમાણે દેશી નામું લખતા જશું. હવે ધીમે ધીમે આપણે આમનું ઘડી નાખશું અને આમનું માત્ર મોઢે બોલી અને ખતોણી કેવી થાય એ આપણે એને શીખવાનું છે. ચલો હવે એના પછીનો આગલા વ્યવહાર કરતા પહેલા હવે કદાચ એવું બન્યું કે તમારા પેજ, તમારું જે પાનું છે પેજ છે એમાં ઉધાર બાજુનો આખો પેજ છે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગળ નીચે જગ્યા નથી. તો બીજું જ્યારે તમારે જગ્યા ન વધે તો તમારે કુલ ટોટલ મારી એ ટોટલને બીજા પેજ તરફ લઈ જવાનું રહેશે. કેમ? તો બીજો પહેલા આપણે બધાનું ટોટલ મારી નાખીએ. ચલો વ્યવહાર નંબર 5. વ્યવહાર નંબર 5માં આપણે આ રીતે કીધું છે કે ઉધારજન નાદાર થતા તેના રિસીવરને 5000 દેવા સામે 30 પૈસા લેખે પ્રથમ અને આખરી ડિવિડન્ડ રોકડમાં ચૂકવીએ. મિત્રો ઉધારજન આપણો ગ્રાહક છે અને નાદાર જાહેર થઈ ગયો છે. તો જ્યારે કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય ત્યારે એનો બધો વહીવટ અદાલત સંભાળે છે અને અદાલત એના વહીવટ માટે જે વ્યક્તિ નિમે છે એને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. અને એ રિસીવર એ જે ઉધારજન છે એ બધી મિલકતોને લઈ એને વેચી અને જે એના લેણદારો છે એને પેમેન્ટ ચૂકવશે. તો એનું પેમેન્ટ ચૂકવતી વખતે એના રિસીવરને આપણે એમ કીધું છે કે પ્રથમ અને આખરી એટલે કે ફાઇનલ ડિવિડન્ડ 30% લેખે આપશે, 30 રૂપિયા આપશે. એ રૂપિયે 30 પૈસા, જેને તમે 30% પણ કહી શકો. તો રૂપિયે 30 પૈસા આપણે મળશે. તો મતલબ એ કે આપણે ઉધારજન પાસેથી 5000 માંગીએ છીએ, 5000 ના દેવા છે, જેની સામે 30 પૈસા એટલે પ્રથમ અને આખરી ડિવિડન્ડ જાહેર થયું છે. એટલે 30 પૈસા એટલે 1500 રૂપિયા આપણે રોકડા મળશે અને બાકીના જે 3500 રૂપિયા વધશે એ નથી મળવાના. અને જે કોઈ ગ્રાહક પાસેથી જે રકમ આપણે મળવાની ન હોય, મતલબ જે લેણું વસૂલ થઈ શકે તેમ ન હોય
એને ઘાલખાત કહેવામાં આવે છે. એટલે એની આમ નોંધ આપણે આ રીતના થશે. જેમ કે ઘાલખાત ખાતે ઉધાર 3500. કેમ કે ઘાલખાત આપણે મળી શકે એમ નથી, એ પૈસા મળી શકે એમ નથી. રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતે ઉધાર 30 પૈસા એટલે 30%, 30% એટલે 1500 રૂપિયા મળે એમ છે. અને 70 પૈસા એટલે 70% મળે એમ નથી, જેને ઘાલખાત કહેશું. જે મળી શકે એમ છે ને રોકડ ખાતે ઉધાર, અને ઉધારચંદનું ખાતું બંધ કરશું એટલે ઉધારચંદ ખાતે જમા 5000. તો આ વ્યવહારની આમ નોંધ આ રીતના થશે. ચલો હવે દેશીનામામાં કેમ લખાય? તો કે દેશીનામામાં ઘાલખાત ખાતે ઉધાર, તો મેં તમને અગાઉ થિયરીમાં શીખવાડ્યું હતું કે ઘાલખાત શબ્દ આમાં લખવામાં નથી આવતું, પણ એના બદલે વટાવ ખાતે ઉધાર કરવામાં આવે છે. એટલે વટાવ ખાતેનો શબ્દ બહુ મોટું થાય છે. જ્યારે કોઈ આપતી નુકસાન થયું હોય, જ્યારે કોઈ કસર આપવાની હોય, કોઈને આડત આપવાની હોય, ત્યારે કોઈ રોકડ વટાવ આપવાની હોય, તો એના બદલે વટાવ ખાતે એવું લખવામાં આવે છે. તો અહીંયા ઘાલખાત જે ખાતે ઉધાર છે એના બદલે દેશીનામામાં વટાવ ખાતે ઉધાર લખવામાં આવે છે. એટલે ઉધાર બાજુ આપણે લખશું શ્રી વટાવ ખાતે ઉધાર 3500, શ્રી વટાવ ખાતે ઉધાર. અહીંયા વિગતમાં 3500 ઘાલખાત પડી તેના, એટલે વિગતમાં તમે લખી શકો કે ઘાલખાત પડી તેના, પણ ખાતામાં તમે લખવાનું શ્રી વટાવ ખાતે ઉધાર. ચલો હવે રોકડ ખાતે ઉધાર, તો આપણે હમણાં જ વાત કરી કે રોકડની કોઈ નોંધ થાય નહીં. રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ રોકડની કઈ નોંધ થશે નહીં. અને ઉધારચંદ ખાતે જમા, તો જમા બાજુ આ બાજુ જમાની સાઈડમાં 5000 શ્રી ઉધારચંદ ખાતે જમા. હવે 5000 ની તમે અંદર વિગતમાં બે રીતે લખી શકો. કેમ બે રીતે? તો કે 3500 ઘાલખાત પડી, જે આપણે ખ્યાલ છે, અને 1500 રોકડ મળી. મિત્રો અહીં તમે 1500 રોકડ મળી એ તમે વિગતની અંદર લખી શકો છો, એમાં કોઈ ખોટું નહીં, એમાં ચાલશે. પણ તમે એના ખાતામાં ઉધાર બાજુ તમે લખી શકતા નથી. તો આ રીતના ઉધારચંદ ખાતે જમા 5000 થશે. ચલો હવે આ બાજુનો જે વ્યવહાર છે જમા બાજુનો, એ આપણે પેજ છે એ પૂરો થાય છે. તો જ્યારે પણ તમારો પેજ પૂરો થાય ત્યારે જમા બાજુની જે ટોટલ રકમ છે એનો સરવાળો કરવામાં આવશે. જેમ કે આ રકમનો કુલ સરવાળો 25400 થશે. હવે આ 25400 ને આપણે બીજા પેજ ઉપર લઈ જશું. તો બીજા પેજ ઉપર તમારે અહીંયા જમા સાઈડ 25400 લખી અહીંયાથી વ્યવહાર છે લખવામાં આવશે. બરાબર મિત્રો? તો આ રીતના યાદ રાખવાનું કે જ્યારે તમારો કોઈ પણ પેજ જ્યારે પૂરો થઈ જાય તો એ પેજ પૂરું થતાં જે ટોટલ આવે એ ટોટલ તમારે સામેની બાજુ લઈ જવાનું છે. અહીંયા સિંગલ લાઇનિંગ કરવાની યાદ રાખજો. અહીં તમારે સિંગલ લાઇનિંગ આવશે 4600, અને સામેની બાજુ એ જ સાઈડમાં 4600, એમ અહીંયા એમ જ 25400, તો બીજા પેજ ઉપર 25400. હવે અહીંયાથી આપણો બીજો વ્યવહાર છે ચાલુ કરવામાં આવશે. એટલે કે પછીનો જે વ્યવહાર છે એ આપણે ચાલુ કરીએ. ચલો વાંચીએ એના પછીના વ્યવહારમાં શું કહે છે? વ્યવહાર નંબર 6. તો વ્યવહાર નંબર 6 માં આપણે કીધું છે કે દુકાન ખર્ચ માટે બેંકમાંથી 3500 ઉપાડ્યા. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દુકાન ખર્ચ માટે બેંકમાંથી 3500 રૂપિયા ઉપાડ્યા, એટલે બેંકમાંથી પૈસા ઉપાડીએ છીએ. એટલે આપણે દુકાન ખર્ચ માટે ઉપાડ્યા છે, દુકાન ખર્ચ કર્યો નથી. જો દુકાન ખર્ચ કર્યો હોય તો દુકાન ખર્ચ ખાતે ઉધાર થાય. અહીંયા તો માત્ર રોકડા ઉપાડ્યા છે, એટલે આપણા હાથ પર રોકડ આવે છે. તો હાથ ઉપર રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, અને પૈસા ક્યાંથી લીધા છે આપણે? બેંકમાંથી, એટલે બેંક ખાતે જમા. એટલે આમ થશે રોકડ ખાતે ઉધાર એ બેંક ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, રોકડની નોંધ થાય નહીં, બેંક ખાતે જમા. એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તો જમા બાજુ આપણે લખશું 3500 રૂપિયા, જમા બાજુ 3500 શ્રી બેંક ખાતે છેલ્લા સરનામાં જમા. અહીં લખવામાં આવશે 3500 રૂપિયા, વિગત લખી. ઓકે, અહીંયા વિગતમાં તમે લખી શકો બેંકમાંથી દુકાન ખર્ચ માટે ઉપાડ્યા, દુકાન ખર્ચ માટે ઉપાડ્યા, ખાપા લખી વ્યવહારને અહીંયા પૂરું કરતા. ચલો અહીંયા આપણો વ્યવહાર છે કમ્પ્લીટ થાય છે. તો રોકડ ખાતે ઉધાર, તો રોકડની બધી નોંધ થાય નહીં, અને બેંક ખાતે જમા એટલે બેંક ખાતાની જમા બાજુ. ચલો નેક્સ્ટ, એના પછી બીજો વ્યવહાર છે વ્યવહાર નંબર 7. 7મા વ્યવહારમાં કાર્ય કીધું છે કે દુકાનના કાયમી ગ્રાહક જ્યોતિબેનના પુત્રના લગ્ન પ્રસંગે ચાલુ કર્યો
101. જો મિત્રો યાદ રાખજો, અહીંયા દુકાનના કાયમી ગ્રાહક જ્યોતિબેન છે એના પુત્રના લગ્ન થાય છે. એટલે અહીંયા જે આપણે જે ભેટ આપીએ છીએ લગ્નમાં, એ આપણે ગ્રાહકના પુત્રના લગ્નમાં આપીએ છીએ. એટલે એ સંબંધ આપણા ધંધાનો છે. અને ધંધાના સંબંધ સાચવવા માટે તમે કોઈ પણ જગ્યાએ જ્યારે ભેટ આપો છો ત્યારે થિયરીમાં આપણે જોયું તે પ્રમાણે શ્રી ચાલાક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આમાં ચાલાક ખાતે ઉધાર થશે, રોકડ ખાતે જમા થશે, રોકડની નોંધ થાય નહીં. એટલે ચાલાક ખાતે ઉધાર. તો ચાલાક ખાતે ઉધારમાં કેટલા રૂપિયાનો એક ચાલુ કરે છે? 101. તો આપણે ઉધાર બાજુ 101, આ બાજુ 101 શ્રી ચાલાક ખાતે ઉધાર. વિગતમાં લખી રાખો 101 કૌંસમાં લગ્ન પ્રસંગે ચાલુ કર્યું તેના લગ્ન પ્રસંગે ચાલુ કર્યું તેના ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરી આપો. ચલો ભાઈ, આ વ્યવહાર નંબર 7. હવે વ્યવહાર નંબર 8. તો વ્યવહાર નંબર 8 ની અંદર આપણે આ રીતના સૂચના આપે છે કે હર્ષિતાબેનને 4300 નો માલ વેચ્યો. તો યાદ રાખજો મિત્રો, હર્ષિતાબેનને 4300 નો માલ વેચ્યો અને તેમના વતી લારી ભાડું 50 આપણે ચૂકવ્યું. એટલે લારી ભાડું જે ચૂકવ્યું છે એ હર્ષિતાબેન વતી આપણે ચૂકવ્યું છે, જે આપણે ભવિષ્યમાં હર્ષિતાબેન પાસેથી લેવાના છે. એટલે હર્ષિતાબેન પાસે ટોટલ આપણે કેટલા લેવાના છે? તો કે હર્ષિતાબેન પાસેથી 4300 નો માલ વેચ્યો એટલે 4300 એ થશે અને પ્લસ તેના વતી આપણે લારી ભાડું 50 ચૂકવ્યું છે. એટલે કુલ આપણે હર્ષિતાબેન પાસેથી 4350 લેવાના થાય છે. આમનો બનાવ તો કે હર્ષિતાબેન પાસેથી લેવાના છે એટલે આમનો આવશે હર્ષિતાબેન ખાતે ઉધાર 4350. શું કામ કે 4300 નો આપણે માલ વેચ્યો છે અને પ્લસ એના વતી 50 રૂપિયા આપણે લારી ભાડું ચૂકવ્યું છે. એટલે હર્ષિતાબેન ખાતે 4350 તે વેચાણ ખાતે. તો માલ વેચ્યો છે 4300 નો અને તે રોકડ ખાતે 50. ચલો મિત્રો, તો આ વ્યવહાર આ રીતના થશે. હર્ષિતાબેન ખાતે ઉધાર 4350, 4300 નો માલ પ્લસ 50 રૂપિયા આપણે એના વતી લારી ભાડું ચૂકવ્યું તે, અને તે વેચાણ ખાતે તેમાં માલ કેટલાનો વેચ્યો છે? 4300 નો. અને લારી ભાડું જે ચૂકવ્યું હોય એનાથી આપણા ધંધામાંથી રોકડ જાય છે. રોકડ જાય તો જમા, એટલે રોકડ ખાતે 50. આ મી રોકડ આપણે કોના પાસે લેવાના છે? હર્ષિતાબેન પાસે. ચલો હવે એની દેશી નામમાં નોંધ કેમ કરશું? તો કે હર્ષિતાબેન ખાતે ઉધાર એટલે ઉધાર સાઈડ લખશું આપણે 4350 શ્રી હર્ષિતાબેન ખાતે ઉધાર ઉધાર 4350 અને એમાં તમે વિગતમાં બે લખી શકો. વિગતમાં 4300 માલ વેચ્યો 50 લારી ભાડું ચૂકવ્યું. ચલો ખાપા લખી વ્યવહાર પૂરો કરો. હવે વેચાણ ખાતે જમા એટલે જમા બાજુ કેટલા વેચાણ ખાતે જમા? 4300. તો જમા બાજુ લખજો 4300. એમાં લખશું શ્રી વકરા ખાતે જમા 4300 માલ વેચ્યો તેના ખાપા લખી વ્યવહાર પૂર્ણ કરી આપો. ચલો હવે રોકડ ખાતે જમા, તો રોકડની કશું નોંધ થાય નહીં. તો આ રીતના આ વ્યવહાર લખવામાં આવે છે. તો હવે આપણે વ્યવહાર નંબર 9. તો વ્યવહાર નંબર 9 માં આપણે વ્યવહાર છે કે દુકાનમાં આગ લાગવાથી 8000 નો માલ બળી ગયો અને જૂનો વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. હવે મિત્રો આગ 8000 નો માલ બળી ગયો છે એટલે ધંધામાંથી માલ જાય છે. આગથી બળી ગયેલ માલ ખાતે જમા. કોઈ પણ રીતે માલ જાય હંમેશા જમા થાય. આગથી બળી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, કોઈ પણ રીતે ધંધામાંથી તમારે માલ જાય એટલે હંમેશા જમા થાય. એટલે આમાં શું કીધું કે 8000 નો માલ આગથી બળી ગયો એટલે
એટલે આગથી પડી ગયેલ માલ ખાતે જમા 8000. વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. એનો મતલબ કે 8000 ના માલમાંથી વીમા કંપની વાળા આપણે 80% રકમ આપશે. એટલે વીમા કંપની પાસે આપણે લેણા થયા અને વીમા કંપની પાસે લેણા થયા એટલે વીમા કંપની ખાતે ઉધાર. એટલે 8000 ના તમે 80% કરો એટલે 64,6400. એટલે આનું આવશે વીમા કંપની ખાતે ઉધાર 6400. એટલે 8000 માંથી 6400 આપણે મળી જશે. તો કેટલા નથી મળવાના? 1600, જે આપણા માટે નુકસાન કહેવાશે. અને એ નુકસાનને લખાય આથી થયેલ નુકસાન ખાતે ઉધાર. ધ્યાનથી સમજો, આથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1600 અને તે આથી બળી ગયેલ માલ ખાતે જમા 8000. એટલે આખા વ્યવહારની આમનું આર્ધન થશે. વીમા કંપની ખાતે ઉધાર 80% 6400, આથી નુકસાન ખાતે ઉધાર 20% 1600 અને તે આથી બળી ગયેલ માલ ખાતે કેટલાનો માલ ગયો? 8000 ખાતે જમા. હવે નોંધ દેશી નામમાં કરીને, જેમ કે વીમા કંપની ખાતે ઉધાર 6400, તો 6400 ઉધાર બાજુ 6400 શ્રી વીમા કંપની ખાતે ઉધાર અહીંયા આવશે 6400. વિગતમાં દાવો મંજૂર કરી લો. વીમા કંપની દાવો મંજૂર કરી લો. વીમા કંપની દાવો મંજૂર કરી લો તેના ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરો. ચલો, આગથી નુકસાન ખાતે ઉધાર. તો આપણે હમણાં જ તમને વાત કરી હતી કે આગથી નુકસાન થયું હોય અથવા તો ઘાલખાત થયું હોય અથવા વટાવ થયું હોય કે આડ થયું હોય તો એ હંમેશા વટાવ ખાતે ઉધાર કરવાનું. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર જે છે આગથી થયેલ નુકસાન ખાતું નથી બનાવવાનું, પણ એને વટાવ ખાતે ઉધાર કરવાનું છે. એટલે નોંધ થશે શ્રી વટાવ ખાતે ઉધાર 8000 એટલે લખશો 1600 શ્રી વટાવ ખાતે ઉધાર. આ રીતના વટાવ ખાતે ઉધાર લખી વિગતમાં તમે લખી શકો 1600 આગથી નુકસાન થયું, આગથી નુકસાન થયું, ખાપા લખી વ્યવહાર પૂર્ણ કરો. અને તે આગથી પડી ગયેલ માલ ખાતે જમા. એટલે હવે આપણે જમા બાજુ લખશું 8000 શ્રી આગથી ગયેલ માલ ખાતે જમા. વિગતમાં બેને અલગ અલગ નોંધ કરશું. બેની અલગ અલગ નોંધ, જેમ કે 6400 વીમા કંપની ખાતે અને 1600 આગથી નુકસાન. આજના ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરવામાં આવે છે. તો અહીંયા આપણો અગત્યનો વ્યવહાર છે પૂર્ણ થાય છે. ચલો, હવે એના પછીનો 10મો વ્યવહાર. તો 10મા વ્યવહારમાં આપણે એટલા છે કે દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે અનાથ આશ્રમમાં 1000 ના ધાબળા વહેંચ્યા. જો મિત્રો, અનાથ આશ્રમમાં ધાબળા વહેંચ્યા એક ધર્માદાય કહેવાય છે. અને ધર્માદાય ધંધામાં ખર્ચ તરીકે નોંધવામાં આવે છે. જેની જનરલ થશે ધર્માદાય ખર્ચ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. તો રોકડની બધી નોંધ થાય નહીં, ધર્માદાય ખર્ચ ખાતે ઉધાર. તો ઉધારની સાહેબ 1000 શ્રી ધર્માદાય ખાતે ઉધાર. ધર્માદાય ખાતે ઉધારમાં 1000 લખી અનાથ આશ્રમમાં ધાબળા વહેંચ્યા તેના. એટલે અહીંયા છે 10મું વર્ષ છે પૂર્ણ થાય છે. રોકડની કોઈ નોંધ થશે નહીં. વ્યવહાર નંબર 11. શાંતિલાલને ચૂકવવાના 2650 કાંતિલાલે કબૂલ્યા. હવે મિત્રો, શાંતિલાલની ચૂકવવાના છે એટલે શાંતિલાલ છે એ લેનાર છે. નિયમ એમ છે કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો શાંતિલાલ છે લેનાર છે એટલે શાંતિલાલ ખાતે ઉધાર, કાંતિલાલ ખાતે જમા. તો શાંતિલાલ ખાતે પેલા ઉધાર એટલે ઉધાર સાહેબ. હવે અહીંયા ઉધાર છે આપણે એવું છે કે અહીંયા કોઈ આપણી પાસે પેજ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે ઉધાર છે લખવાની આપણી પાસે કોઈ જગ્યા નથી. તો ત્યારે તમારે શું કરવાનું, અહીંયાનું જે ટોટલ છે એ ટોટલ સાથે આ બધી રકમને તમારે એડ કરી દેવાનું. એટલે કુલ આપણે એનો ટોટલ બધું અમારું આવશે 21551 અને એ રકમ આપણે લઈ જઈશું આ બાજુ એટલે કે બીજા પેજ ઉપર 21551.
હવે અહીંયાથી આપણે શાંતિલાલ વાળો વ્યવહાર કરશું. જેની નોંધ થશે શાંતિલાલ ખાતે ઉધાર તે કાંતિલાલ ખાતે જમા. ચલો શાંતિલાલ ખાતે ઉધાર બાજુ 2650 છે શાંતિલાલ ખાતે ઉધાર વ્યવહારમાં રકમ કબૂલી તેના અને કાંતિલાલ ખાતે જમા એટલે જમા સાહેબ. પણ જમા સાહેબ આવી ગયા તો અહીંયા આપણી પાસે જગા છે તો જ્યાં સુધી આપણી પાસે જગા હોય ત્યાં સુધી પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. તમે ડાયરેક્ટ વ્યવહારમાં લખી શકતા નથી. તમારી પાસે પેજ હજી બાકી છે તો મને લખો 2650 શ્રી કાંતિલાલ ખાતે જમા 2650 રકમ કબૂલી તેનો એટલે અહીંયા આપણે વ્યવહાર છે કમ્પ્લીટ થાય છે. શાંતિલાલ ખાતે ઉધાર કાંતિલાલ ખાતે જમા. નેક્સ્ટ છેલ્લો વ્યવહાર છે કાલે સવારે પરત કરવાનું કહી નીરુબેન 300 રૂપિયા ઉછીના લઈ ગયા. મિત્રો થિયરી યાદ છે ને આપણે પહેલેથી કાલે સવારે પરત કરવાનું કહીને નીરુબેન ઉછીના લઈ ગયા જેની નોંધ ઉપર ટપકે તરીકે થશે. અને ઉપર ટપકેની નોંધ ક્યારે થાય તો કે આખર સિલકમાંથી બાદ કરવાની હોય. પણ અત્યારે એના હજી આગળ કંઈક કીધું છે વાંચો. હાથ પર સિલક મેળવતા 100 ની ઘટ આવી તો હાથ પર સિલક મેળવતા 100 ની ઘટ આવે છે એટલે 100 રૂપિયા આપણા ધંધામાંથી ગયા એટલે રોકડ ખાતે જમા. એટલે આનું આવશે સિલક વધઘટ ખાતે ઉધાર. શું કામ કે જ્યારે પણ સિલકની ઘટ આવે છે ત્યારે સિલક વધઘટ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. રોકડની નોંધ થાય નહીં. સિલક વધઘટ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ 100 રૂપિયા શ્રી સિલક વધઘટ ખાતે ઉધાર વિગતમાં 100 રૂપિયા સિલકમાં ઘટ પડી તેના ખાપા લખી વ્યવહાર કમ્પ્લીટ થશે. તો અહીંયા આપણે બધા વ્યવહાર પૂર્ણ થાય છે. તો જ્યારે બધા વ્યવહાર જ્યારે પૂર્ણ થઈ જાય તો એક જ વ્યવહાર બાકી છે ઉપર ટપકે. પણ ઉપર ટપકે વ્યવહાર સૌથી છેલ્લે થશે. હવે છેલ્લો સ્ટેપમાં ખાતા બંધ કેમ કરવાના તો કે જ્યારે બધા વ્યવહારો કમ્પ્લીટ થઈ જાય એટલે સૌથી પહેલું કામ તમારે જમા બાજુનો ટોટલ મારવાનું. તો જમા બાજુ 25400 અને પ્લસ આપણે અલગ અલગ જે કે પણ વ્યવહાર છે એ બધા વ્યવહારની અલગ અલગ નોંધ થશે. એટલે કુલ સરવાળો આવશે 43850. ધ્યાન આપજો મિત્રો, કુલ વ્યવહાર આવશે 43850 જે જમા બાજુનો કુલ સરવાળો લખવામાં આવશે. હવે જમા બાજુનો સરવાળો લખાઈ ગયા બાદ તમે ઉધાર બાજુનો કુલ ટોટલ મારજો. એટલે ઉધાર બાજુનો કુલ સરવાળો આવશે 24301. હવે 43308 માંથી 24301 ને માઈનસ કરશો એટલે 19549 વધશે. અને જેને કહેશું શ્રી પુરાંત બાકી. કાને સાંભળો 19549 શ્રી પુરાંત બાકી. હવે આ જે પુરાંત બાકી જે મળી 19549 એમાંથી જે ઉપર ટપકેની જે રકમ છે જે નીરુબેનને આપણે ઉછીના આપ્યા હતા એ બાકીમાંથી માઈનસ થઈ જશે. એટલે શ્રી પુરાંત બાકીમાંથી જે ઉપર ટપકેની રકમ છે 300 રૂપિયા એમાંથી માઈનસ થઈ જશે. એટલે 19549 માઈનસ 300 એટલે 19249 જેને આપણે રોકડ સિલક તરીકે ઓળખવામાં આવશે. તો આમ રોકડ સિલક 19249 પુરાંત બાકી 19549 અને એનો કુલ તમે 24301 પ્લસ 19549 કરશો એટલે 43850 આવી જશે. એટલે ઉધાર બાજુનું ટોટલ જમા બાજુની ટોટલની બરાબર થઈ જશે. એટલે જમા બાજુમાં 43850 આવશે અને ઉધાર બાજુમાં 43850 આવી બે બાજુ ડબલ લાઇનિંગ કરી નાખવાની. તો ડબલ લાઇનનો મતલબ કે અહીંયા આપણો દાખલો છે પૂરું થાય છે. અને અહીંયા આપણે ઉપર ટપકેનો વ્યવહાર પણ આવી ગયો, ખાતા બંધ કરતા પણ આવી ગયા. અહીંયા આપણો દાખલો છે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. તો આ નામાના મૂળ તત્વો ભાગ 2 જેના અંદર આપણું પાંચમું ચેપ્ટર દેશી નામો છે ને જેમાં અગત્યનું પ્રકરણ હતું રોજમેર. તો આજે આપણે જે શીખ્યા ત્યાં આખું રોજમેર છે શીખ્યા છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને બેઠો મેળ કેમ કરું બેઠો મેળ આપણે શીખશું.